શું મિત્રો, તમે પણ તમારી મમ્મીને એવું કહ્યું છે કે મમ્મી આજે નહીં, આપણે કાલે વાત કરીશું? તો આ વાર્તા ખાસ તમારા માટે છે. કારણ કે મિત્રો, કદાચ એવું પણ બને કે વાત કરવા માટે એ કાલ તમને મળે પણ નહીં. જો તમે પણ તમારી મમ્મીને અવગણો છો તો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો. એક છોકરો હતો જે પોતાની માને ખૂબ જ પ્રેમ કરતો હતો. મા સાથે હસતો, રમતો, જમતો, જાણે એવું લાગતું કે એની દુનિયા એની મા જ છે. તે તેની મા વગર એક સેકન્ડ પણ રહી નહોતો શકતો. પણ જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તે બદલાતો ગયો. હવે એ એની માને સમય નહોતો આપતો. એને બસ મોબાઈલ જ જોતો હતો. એ પૂરો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. મા તેને પ્રેમથી બોલાવે પણ એ ગુસ્સે થઈને બોલે, મમ્મી મને ડિસ્ટર્બ ના કરો. આ સાંભળી માને ખૂબ જ દુઃખ થતું હતું. પણ એ માં કંઈ જ બોલતી ન હતી, ચૂપચાપ સાંભળતી હતી. દરરોજ માં તેની રાહ જુએ. મમ્મી તેના માટે દરરોજની જેમ ભોજન બનાવે, પણ દીકરો તો આવતો જ નહીં. ભોજન ઠંડુ થઈ જાય, પણ શું ક્યારેય માનો પ્રેમ ઠંડો થઈ જાય છે? ના, માનો પ્રેમ તો હંમેશા એવો ને એવો જ રહે છે. એક દિવસ છોકરો ઘરે આવ્યો, પણ ઘર એકદમ શાંત હતું. એને બૂમ પાડી, મમ્મી મમ્મી, પણ અંદરથી કંઈ જ જવાબ ના આવ્યો. તેને ફરીથી બોલાવી મમ્મીને. પછી ખબર પડી કે મારી મા તો હોસ્પિટલમાં છે. જ્યારે એ ત્યાં પહોંચ્યો ત્યારે ડૉક્ટરે કહ્યું, તમારી મા ખૂબ જ સિરિયસ છે. તે ફક્ત તમને જોવા માગે છે. ક્યારની તમને જોવા માટે રાહ જુએ છે. છોકરો રડી પડ્યો. માના હાથમાં હાથ પકડીને બેઠો. માએ હળવી સ્મિત સાથે કહ્યું, બેટા સમયસર ઘરે આવજે, સમયસર જમી લેજે. એટલું કહી માએ આંખ બંધ કરી દીધી. અને છોકરો તો એ જ જોતો જ રહ્યો. એને કશું જ સમજાયું નહીં કે માનો પ્રેમ શું હોય છે. બસ હવે બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે તેની મા તેને છોડીને જતી રહી હતી. મિત્રો, મા હોય તો જ જીવન છે. માતાનો પ્રેમ અમૂલ્ય છે. એને ક્યારેય અવગણશો નહીં. જો તમારી પાસે પણ મા છે તો આજે જ તેમને થેન્ક યુ કહેજો. અને આ મધર્સ ડે પર તેમને સ્પેશિયલ ટાઈમ આપજો. અને કમેન્ટમાં પણ લખજો, હેપી મધર્સ ડે. જય માતાજી.